નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમની તૈયારી સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે કરંટ અફેરની ડેલી બેઝ ઉપર પ્રિપરેશન કરીએ છીએ, જેમાં ધ હિન્દુનું આપણે ગુજરાતીમાં હું તમને માહિતી આપું છું, એનાલિસિસ કરું કે જેમાં અગત્યના જે પોઈન્ટ હોય એ આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ. એક મહત્વની બાબતો, જે રિપીટ ટોપિક હોય છે એને આપણે ફરીવાર રિપીટ નથી કરતા. બીજી વસ્તુ, પોલિટિકલ જે ન્યૂઝ હોય છે, એડિટોરિયલ હોય છે, એને આપણે વધારે ડિસ્કસ નથી કરતા. જે જરૂરી છે એક્ઝામ માટે, પ્રિલિમ્સ મેન્સ બંનેમાં ઉપયોગી થાય એ જ વસ્તુની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ, કે જેથી વધારે સમય યુટિલાઇઝ ના થાય અને ઓછા સમયમાં કેવી રીતે ઇન્ફોર્મેશન વાંચી શકાય અને એની નોટ્સ બનાવી શકાય એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. નવા વિદ્યાર્થી માટે તમે પણ જો ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની ટોપ પર એક લિંક પિન કરેલી છે. લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અન્ય માહિતી કે તમે પણ જો પ્રેક્ટિસ કરવા માંગતો હોય પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરના પ્રિલિમ્સ એન્ડ મેન્સ, તો તમે આપણી વેબસાઇટ IASLifestyle.com ની મુલાકાત લઈ શકો છો. પેપર ડાઉનલોડ કરી અને પ્રિપેરેશન કરી શકો છો. ખાસ માહિતી, ઓનલાઈન યુપીએસસી કોર્સની માહિતી લોન્ચ કરી દેવામાં આવી છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આવતા હતા, તો એ પણ રિપીટ કરી લઈએ. એપ્લિકેશન બેઝ રહેશે ટોટલી, પણ એપ્લિકેશન એ જ વિદ્યાર્થી માટે ઉપયોગી થશે જે કોર્સની અંદર જોડાશે. બરાબર, અન્ય વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રહેશે નહીં. બીજી વસ્તુ, જે વર્કિંગ પીપલ છે, મતલબમાં જોબ કરતા કરતા તૈયારી કરી રહ્યા છે, એના માટે ખૂબ અગત્યની માહિતી. જે પણ વિદ્યાર્થી અથવા જે વર્કિંગ પીપલ છે, બરાબર, જે સરકારી નોકરી અત્યારે કરી રહ્યા છે, તલાટી, મામલતદાર કે અન્ય કોઈ, તો તમારી પાસે ઓપ્શન રહેશે. જે લાઈવ લેક્ચર થયો હશે એ લાઈવ લેક્ચર તમારા પોર્ટલની અંદર અવેલેબલ હશે. તમે જોઈ શકશો. એની અંદર તમને કોઈ ડાઉટ હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકશો, અને જરૂર લાગે તો જે તમને મેન્ટર આપવામાં આવશે એને કોલ પણ તમે કરી શકશો કે ભાઈ જે પણ ટોપિક ચાલ્યો એનો તમને કોઈ પણ માહિતી ફરીથી સમજવી તો સમજી પણ શકશો. બરાબર, તો અગત્યની છે, જે ઘણા બધા વિદ્યાર્થી જોડાયા છે અને હજી જો તમારે પણ જોડાવવું હોય તો જોડાવો. આગલા મહિનેથી કોર્સ સ્ટાર્ટ થઈ જશે. અને આગલા મહિનાથી એની 30,000 ફી થઈ જશે. તો જે વિદ્યાર્થીઓ લાભ લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આ મહિને 3,000 ડિસ્કાઉન્ટ સાથે બેનિફિટ લઈને જોડાઈ શકે છે. આગલા જે અઠવાડિયું હશે એમાં 30,000 29,999 જે રૂપિયા છે, તો એટલી ફી પે કરવી પડશે. તો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય, ડાઉટ હોય કોર્સને લઈને, તો તમે મને બિંદાસ આઈએસ લાઇફસ્ટાઇલના જે મોબાઈલ નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો છો, 9033926907 પર. તો ચર્ચા કરીએ આજના ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરની. તો સૌથી પહેલા આપણા જે એક્સ વાઇસ પ્રેસિડેન્ટ છે હામિદ અંસારીજી, તો એને પેલેસ્ટિયન જે મુદ્દો છે એને લઈને અહીંયા ઘણી બધી બાબત ડિસ્કસ કરી છે. તો ઓલરેડી આપણે આ બધા પોઈન્ટ ડિસ્કસ કરી લીધેલા છે. સૌથી પહેલા સમજી લો કે જે પીએલઓ છે, પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર, એનો રોલ શું છે હું તમને ઇન જનરલ કહી દઉં. તમને ખ્યાલ હશે કે જે અત્યારે આપણે જેને ઇઝરાયલ ગણીએ છીએ, એક સમયમાં પેલેસ્ટાઇન હતો, ત્યાં પેલેસ્ટિયન લોકો રહેતા હતા, પણ ઇઝરાયલને જે પ્રજા ત્યાં આવી તો અત્યારે પેલેસ્ટાઇન વેસ્ટ ઝોન, બરાબર, ગાઝા સ્ટ્રીપ, એમ પર્ટિક્યુલર અમુક એરિયામાં સીમિત થઈને રહી ગયા. તો આપણે અબ્રાહમ એકોર્ડની આપણે વાત કરી હતી, જેમાં અમેરિકા, ઇઝરાયલ અને આપણે યુએઈની વાત કરી હતી, જે મર્જર થયું હતું, બરાબર, કે જેને લીધે એનું કારણ શું છે એ પણ મેં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરેલી જ છે. અને યુએઈ એ શરત મૂકી હતી કે ભાઈ તમે જે વેસ્ટ બેંકનો એરિયા છે જ્યાં પેલેસ્ટિયન લોકો રહે છે, તો એ તમે એનોક્સ ના કરતા ઇઝરાયલ સાથે એ રીતના એક પ્રકારની કન્ડિશનલ બેઝ મિત્રતા કરવામાં આવેલી હતી. તો અહીંયા ત્યારે પણ એક ચર્ચા હતી, એ ચર્ચા અહીંયા ફરીથી કરવામાં આવે છે કે ભાઈ અત્યારે માની લ્યો કે ભાઈ જે પેલા પેલેસ્ટિયન લોકો હતા, બરાબર, એના સપોર્ટમાં જે અત્યારે આપણે આરબ કન્ટ્રી હતી, બરાબર, એ હતી. હવે આરબ કન્ટ્રી પોતાના ઇકોનોમિકલ અને ફ્યુચર ડેવલપમેન્ટ માટે ઇઝરાયલ સાથે ટાઈઅપ કરે છે, મિત્રતા કરે છે. તો એના લીધે જે પેલેસ્ટિયન લોકોનું જે સાંભળવાવાળા હતા એ હવે રહેશે નહીં. ધીરે ધીરે જે પેલેસ્ટિયન ઓર્ગેનાઇઝેશન છે એ વિલુપ્ત થઈ જશે. બરાબર, વિલુપ્ત એટલે કે ભાઈ એ ઇન્ડિવિજ્યુઅલી પોતાને આધારે જેટલું કામ થશે એટલું જ કરી શકશે, કારણ કે પછી એને જે આરબ કન્ટ્રીનો પણ જે સપોર્ટ હતો, બરાબર, આપણે જીસીસી ગ્રુપનો પણ અલગ અલગ કન્ટ્રી હતી કે જે ત્યાં સપોર્ટિવ હતા. ઈરાનનો પણ કઈ રીતનો રોલ હતો, આ બધી ચર્ચા આપણે ઇન ડિટેલ કરેલી છે. બરાબર, જે પણ વિદ્યાર્થી અબ્રાહમ એકોર્ડ વાળો જે લેક્ચર છે ના જોયો હોય, શા માટે ઇઝરાયલ અને યુએઈ ભેગા થયા, પછી અલગ અલગ જે ફિનોમિના હતો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શું પ્રોબ્લેમ છે, બરાબર, તો આ બધું આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલા છે.
બરાબર. પોલિટિકલ વધારે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલા અગત્યના પોઈન્ટ છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લખેલા છે. બાકીના પોઈન્ટ હાઇલાઇટ કરેલા છે, તો તમે વાંચી શકો છો. એની આગળ તમારી સાથે ચર્ચા કરીએ તો ફરીથી જે COVID-19 ની પેન્ડેમિક કન્ડિશન છે કે જેની અંદર પબ્લિક ખાસ અત્યારે એક લડત આપી રહી છે ફાઇટરની જેમ, બરાબર. ખાસ કરીને લોકોની ઇમ્યુન સિસ્ટમ, અને એ પણ બહુ સારી રીતે કાર્ય કરી રહી છે. તો ગવર્મેન્ટ કઈ રીતે હેલ્પફુલ છે, કઈ રીતે હેલ્પ કરી રહી છે, અને કોમ્યુનિટી વિઝિલ કઈ રીતે કાર્ય કરશે, તો એની તમામ ઇન્ફોર્મેશન થિયોરેટિકલ ઇન્ફોર્મેશન છે, બરાબર. કોઈ એવી મોટી ટર્મ નથી કે જે તમને ના ખબર હોય. બધી ટર્મ છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે. WHO ના સંદર્ભમાં ભારતના જે પણ સ્ટેપ લેવામાં આવી રહ્યા છે COVID-19 માટે, એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. વાંચજો, ના ખ્યાલ આવે તો કોમેન્ટ કરજો, બરાબર. લાઈન બાય લાઈન વાંચવાનો જરૂર નથી, કારણ કે આપણે ઓલરેડી કોરોના વાયરસને લઈને ઘણી બધી ડિટેલ ડિસ્કશન કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી જે અઝરબૈજાન અને અર્માનિયા છે, બરાબર, એની વચ્ચે ડિસ્પ્યુટ છે એ વધારે વેગ પકડી રહ્યો છે. વેગ પકડવાનું કારણ છે બે પોલ, બરાબર. કયા બે પોલ છે અને શું છે આખી વાત, એ હું તમને અત્યારે પહેલા મેપ બેઝ જણાવી દઉં, એટલે જે વિદ્યાર્થીઓ નવા હોય અને એને ના ખ્યાલ હોય તો ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલા હું તમને જીઓ પોલિટિકલ મેપ દેખાડું છું, બરાબર, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કન્ડિશન શું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે બે કન્ટ્રીના મેપ છે. આ છે અઝરબૈજાન, બરાબર. તો અઝરબૈજાન બે ટુકડા છે. તમે જે આ બોર્ડર જોવો છો, આ બોર્ડર તો છે જ છે, આ અઝરબૈજાનની છે, અને આટલો જે આ નાનો એવો ભાગ છે એ પણ અઝરબૈજાનનો છે. બીજું છે અર્માનિયા. તો અર્માનિયાની જે આ બોર્ડર તમે અહીંયા વચ્ચેનો ભાગ જે જોવો છો, એ છે અર્માનિયાની બોર્ડર. અને આ છે નાગોર્નો કારાબાખ, બરાબર, જેનો ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. અહીંયા છે ટર્કી. તમે જોઈ શકો છો, આ જે અર્માનિયાની આ બોર્ડરની સાથે છે ટર્કી. અહીંયા છે રશિયા ઉપરની સાઈડ. મેં અત્યારે અઝરબૈજાન અને અર્માનિયાને ધ્યાનમાં લઈને કરેલું છે, પણ તમે અહીંયા જોઈ શકો છો આ એરિયામાં આ રશિયા છે. રશિયાની બોર્ડર અહીંયાથી ટચ થાય છે, બરાબર. અને તુર્કીની બોર્ડર છે એ અર્માનિયા સાથે થાય છે. તો આખું પિક્ચર સમજજો, બરાબર. પછી આપણે બધી ડિટેલ થિયરી ફોર્મમાં આપેલી છે, વાંચશો એટલે ખ્યાલ આવી જશે. તમને ખ્યાલ હોય તો આ વાત છે 1991 પહેલાની, કે જ્યારે આ બધો જે એરિયો હતો, બરાબર, એ સોવિયત યુનિયનનો ભાગ હતો, બરાબર, જેને આપણે શોર્ટ ફોર્મમાં USSR કહેતા હતા, બરાબર. બધો ભાગ, આ બધો, પછી ધીરે ધીરે એમાંથી વિઘટન થતું ગયું અને અલગ અલગ કન્ટ્રી છૂટી પડતી ગઈ. તો એમાંથી નહીં, પેલા જે સોવિયત યુનિયનના જ ભાગ હતા, એમાંથી અઝરબૈજાન, અર્માનિયા હરેક કન્ટ્રી છે અલગ પડતી ગઈ. તો એ સમયથી જ તે જે આ એરિયો છે નાગોર્નો કારાબાખ, તો એનો ડિસ્પ્યુટ ચાલતો હતો અર્માનિયા અને અઝરબૈજાનની વચ્ચે. બીજું એક સ્ટેટિસ્ટિકલ આપણે ઓલરેડી ડિસ્કસ કરી રાખેલું છે કે અઝરબૈજાન છે એ મુસ્લિમ કન્ટ્રી છે, બરાબર. મતલબમાં ત્યાં જે રિલિજન ફોલો કરે છે એ મુસ્લિમ છે. બીજું અર્મેનિયા છે, ત્યાં ક્રિશ્ચની છે, બરાબર. અને અહીંયા હવે સમજો, પેલા નાગોર્નો કારાબાખ જે એરિયા છે એ પોતે અલગ થવા માંગતો હતો, બરાબર. એ પોતે એક અલગ કન્ટ્રી તરીકે એસ્ટાબ્લિશ થવા માંગતો હતો, પણ અઝરબૈજાન અને અર્માનિયા મોટી કન્ટ્રીની સામે એ થઈ શક્યું નહીં. તો કેવું થયું કે આ એરિયાને ઓક્યુપાય કરવા માટે અર્માનિયા અને અઝરબૈજાન, બરાબર, બંને એકબીજાને લડત આપવા લાગ્યા. લડત એટલે કોઈ ને કોઈ નાની મોટી તો ડિસ્કશન કે એવું તો ચાલતું હતું, પણ અત્યારે એનું મિલિટરી બેઝ ઉપર અત્યારે લડાઈ શરૂ થઈ ગઈ છે. તો આ એરિયાની અંદર જે લોકો રહે છે એ રહે છે અર્માનિયા સપોર્ટિવ, બરાબર. અને અઝરબૈજાન છે એને પોતાની અંદર એડ કરવા માંગે છે. હવે રિલિજન અને લેંગ્વેસ્ટિક સપોર્ટમાં તુર્કી અઝરબૈજાનને સપોર્ટ કરી રહી છે. એક સમયે જે અઝરબૈજાન છે એ તુર્કીની સાથે જે સોવિયત યુનિયન છે એનો ભાગ હતો, એટલે ટર્કી છે એ અઝરબૈજાનને સપોર્ટ કરે છે. તમને ખ્યાલ જ હશે, ટર્કી છે એ નાટો સંગઠનનું મેમ્બર છે. હવે વાત કરીએ અર્માનિયાની. તો અર્માનિયાની અંદર ક્રિશ્ચિયન રિલિજન્સ વાળા લોકો છે, બરાબર. તો અર્માનિયા છે એ CSIR ના મેમ્બર છે, જેનું સપોર્ટિવ બેકગ્રાઉન્ડમાં છે રશિયા, બરાબર. હવે જે નાટો છે એ અમેરિકા બેઝ સંગઠન છે, અને જે અર્મેનિયા છે જે રશિયા સાથે જોડાયેલું છે. તો એક નાના એવા ડિસ્પ્યુટને લીધે થઈને બે મોટા મોટા પોલ એકબીજાની સામે આવીને ઊભા રહી ગયા છે, બરાબર. અને આ બધા પોલ કેવા છે, એ મિલિટરીકલ પોલ છે. મતલબમાં કોઈ એક દેશ ઉપર હુમલો કરે, માની લ્યો કે ભાઈ ટર્કી અને અઝરબૈજાન છે, બરાબર, એ ભેગા થઈને અર્મેનિયા ઉપર હુમલો કરે, તો એના બચાવ માટે રશિયાને આવવું પડે. અથવા રશિયા અર્મેનિયાની સાથે અઝરબૈજાન ઉપર હુમલો કરે, તો ટર્કીને જે નાટો સંગઠન છે એને એના સપોર્ટમાં આવવું પડે. તો મિલિટરીકલ એલાયન્સ છે, બરાબર. આપણે એવું નથી કે ભાઈ આપણે ખાલી મિત્રતાના સંબંધ છો,
બરાબર, સંકટ સમયે કે ભાઈ તું ઓર મેં કોણ એવા રિલેશનની અહીંયા વાત નથી. તો અહીંયા કહેવામાં શું આવે છે, જે બીજા વિશ્વ યુદ્ધની જે કન્ડિશન હતી કે ભાઈ એક દેશના પ્રોબ્લેમને લઈને આખું વિશ્વ યુદ્ધે ચડી ગયું હતું, તો એવી સેમ કન્ડિશન અહીંયા ડેવલપ થઈ છે, એ રીતની વાત કરવામાં આવેલી છે. હવે આપણે જોઈ લઈએ બધી માહિતી. તો મેં તમને જેમ કીધું એમ અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે જે નાગોર્નો કારાબાખ છે એને લઈને પ્રોબ્લેમ ચાલે છે. પછી સેલ્ફ ડિક્લેર રિપબ્લિક વિથ અઝરબૈજાન, બરાબર. હવે આમાં શું છે, બાઉન્ડ્રીને લઈને કોન્ફ્લિક્ટ હંમેશા ચાલતો જ હોય છે. કોઈ પણ બે કન્ટ્રી હોય એને એરિયાને લઈને ડિસ્પ્યુટ ચાલતા જ હોય છે. બાઉન્ડ્રીનો તમને એક નિયમ ખ્યાલ જ હશે. બાઉન્ડ્રી આપણે નોર્મલી જો મેદાની પ્રદેશ હોય તો ચાલો આપણે ઇન્ટરનેશનલ બોર્ડર આપણે બનાવી શકતા હોઈએ છીએ, પણ જ્યારે પર્વતીય એરિયાની અંદર હોય ત્યારે આપણે એની એક્ઝેક્ટ લોકેશન વાઇઝ બોર્ડર બિલ્ડ થતી નથી, બરાબર. કે ભાઈ આ એરિયાને આ એરિયાથી આપણે અલગ કરી રહ્યા છીએ, કારણ કે એ પ્રકારના જે ઢાવ ઢળાવવાળી હોય તો કોઈના કોઈ એરિયાને લઈને શું થતું હોય છે, કોન્ફ્લિક્ટ ચાલુ રહેતો હોય છે. સેમ ઇન્ફોર્મેશન કે જ્યારે સોવિયત યુનિયન હતું, બરાબર, તો ત્યારે અઝરબૈજાન જે છે એ ટર્કીની સાથેનો અટેસ્ટેડ એરિયો હતો. તો ટર્કી શું કહેવા માંગે છે કે ભાઈ અઝરબૈજાનને અમારો ફુલ્લી સપોર્ટ રહેશે. રીઝન છે ત્યાંના રિલિજન, લેંગ્વેસ્ટિક સપોર્ટ અને બાકી બધા જે હિસ્ટોરિકલ અટેચમેન્ટ છે એ. પણ જ્યારે સોવિયત યુનિયનનું વિઘટન થયું અને એક પછી એક જે કન્ટ્રી બનવા લાગ્યા, બરાબર, તો બધા પોતપોતાના એલાયન્સ પ્રમાણે, પોતપોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે શું થયું, અલગ અલગ કન્ટ્રી બન્યા. પણ તોય બોર્ડરનો ડિસ્પ્યુટ તો શરૂ જ રહેતો હતો. અને ગમે એ સમય હોય, બરાબર, રાજાશાહી હોય, લોકશાહી હોય કે સરમુખત્યારશાહી હોય, દરેક કન્ટ્રીને પોતાનો એરિયો વધારવાની ઈચ્છા હોય છે, એક્સેપ્ટ ભારત, બરાબર. ભારત પોતાનો એરિયો આપવા માટે વધારે ફેમસ છે લેવા કરતા. તો એ કન્ડિશનની અંદર અહીંયા સેમ ટર્કી એવું કહે છે કે ભાઈ જો અઝરબૈજાનને જરૂર હશે, બરાબર, તો જો પ્રી સોવિયત અઝરબૈજાન સમજો. પ્રી સોવિયત મતલબમાં કે જે સોવિયત હતું એ પહેલા અઝરબૈજાનની અંદર ટર્કી સાથે અટેચ જ હતું. હવે જો અઝરબૈજાન ટર્કી સાથે જોડાઈ જાય તો તમે મેપ બેઝ સમજો કે ટર્કીને કેટલો ફાયદો થાય કે અહીંયા ટર્કી છે, બરાબર. હવે આ જે આટલો આ એરિયો તમે જોઈ શકો છો, આ આટલો એરિયો, બરાબર, એ અઝરબૈજાન છે. કોઈ પણ કારણોસર જો ટર્કી અઝરબૈજાન સાથે સીધું અટેચ થઈ જાય તો અર્મેનિયાને પોતાની અંદર એડ કરી લેવામાં ટર્કીને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં, બરાબર. કારણ કે જ્યારે બે કોઈ પણ કન્ટ્રી હોય અને એની વચ્ચે કોઈ એક બફર તરીકે હોય કન્ટ્રી, બરાબર, તો એનું નાશ લગભગ પોસિબલ જ છે. અને એના બેસ્ટ એક્ઝામ્પલ છે નેપાળ, બરાબર. ઇન્ડિયા અને ચીનની વચ્ચે સતત બફર ઝોનની અંદર હોય છે. સેમ વસ્તુ જે ભૂટાન છે, પણ ભૂટાન પોતાની જે જીઓ સ્ટ્રેટેજિકલ લોકેશન છે એને પ્રોપર રીતે ફોલો કરે છે અને મિત્રતાના સંબંધો રાખીને વાત આગળ રાખે છે. અને એને ખ્યાલ છે કે ચાઇના અને ઇન્ડિયામાં આપણે કોને સપોર્ટ કરવો જોઈએ, બરાબર. તો સેમ વસ્તુ છે, પણ જ્યારે પણ પ્રેશરની વાત આવે તો નાની કન્ટ્રી હોય છે એ હંમેશા પોતાના હથિયાર ફેંકવા માટે એને તૈયાર રહેવું પડે છે, કારણ કે એને સપોર્ટિવમાં જો કોઈ કન્ટ્રી ના આવે, બરાબર, કોઈ મોટો પાવર ના આવે તો એનું નાશ થવું નક્કી હોય છે. સેમ વસ્તુ અહીંયા મેં તમને જેમ વાત કરી એમ ટર્કી અને અઝરબૈજાન ભેગા થઈને જે પ્રી સોવિયત અઝરબૈજાન છે એની ગણના કરે છે. બીજી વસ્તુ કે જે અર્મેનિયા છે તો એ રશિયા લેડ, મતલબમાં રશિયાની સાઇડથી કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનો ભાગ છે, CSTO નો ભાગ છે. અહીંયા ખાસ યાદ રાખજો કે એક સમય અઝરબૈજાન પણ CSTO નો ભાગ હતો, બરાબર, પણ અત્યારે નથી, હાલમાં નથી. હવે જે ટર્કી છે એ નાટોનો મેમ્બર છે અને નાટો ગ્રુપ છે એ અમેરિકન બેઝ હોય છે, બરાબર, અમેરિકન એલાયન્સ છે અને એ મિલિટરીકલ બેઝ છે. સેમ વસ્તુ જે CSTO છે એ રશિયા બેઝ છે, બરાબર. તો ફરીથી અમેરિકા અને રશિયા બે નાની અઝરબૈજાન અને અર્મેનિયાની જે ડિસ્પ્યુટ છે એને લઈને જો કોઈ પણ કન્ડિશન થાય, મતલબ મેં તમને જે બે કન્ડિશનની વાત કરી એની અંદરમાં નાટો મેમ્બર અને CSTO મેમ્બરની અંદર કે ભાઈ જો ટર્કી અર્મેનિયા ઉપર હુમલો કરે તો રશિયા લડવા આવશે અને રશિયા અઝરબૈજાન ઉપર હુમલો કરશે તો ટર્કી સપોર્ટમાં આવશે અને ટર્કી સાથે યુદ્ધ ચાલશે તો અમેરિકા અંદર પડશે. તો ફરીથી જે બીજા વિશ્વયુદ્ધ જેવી ઘટના હતી કે ભાઈ તું આને મારીશ તો હું તને મારીશ ને તું એને મારીશ તો હું તને મારીશ, બરાબર. તો એક પ્રકારની બીજા વિશ્વયુદ્ધની જે કન્ડિશન છે એ રિપીટ થવા જઈ રહી છે, એ રીતની ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર. કોઈ ડાઉટ હોય તો ફરીથી કહેજો અથવા ના સમજાયું તો ફરીથી એકવાર જોઈ લેજો, બરાબર. મેં બહુ સરળ રીતે તમને સમજાવ્યું છે કોણ કોને સપોર્ટ કરે છે, ક્યાં કોનું સ્ટ્રેટેજિકલ લોકેશન છે અને લોકેશનની સાથે સાથે ઘટના શું છે, બરાબર. એ ડિટેલમાં મેં તમારી સાથે ડિસ્કસ કરેલી છે. બને એટલું શાંતિથી પતી જાય તો સારું. યુદ્ધમાં કોઈનો ફાયદો થતો નથી. યુદ્ધમાં હંમેશા યાદ રાખજો વિનાશ જ થાય છે, આપણો અને સામેવાળા બંનેનો. પછી અહીંયાથી આગળ ડિસ્કશન આપણે કરીએ તો
જે એક આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, એ ફંડામેન્ટલ રાઇટ છે, બરાબર. ક્યાં મેન્શન છે? આર્ટિકલ 19. આર્ટિકલ 19 ફ્રીડમ ઓફ સ્પીચ માટે પણ જાણીતું છે. આર્ટિકલ 19(1) ક્લોઝ, આર્ટિકલ 19(2) ક્લોઝની અંદર ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ કોઈની ગરિમાનું હનન ના થાય એ રીતની બાબતની વાત કરવામાં આવેલી છે. ખાસ અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભાઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની અંદર પબ્લિકનો રાઇટ છે કે એ જેટલી પણ પબ્લિક ઓરિયન્ટ જેટલી પણ કાર્ય ચાલી રહ્યા હોય, પછી કોઈ પણ પ્રકારના હોય, આપણે એકાઉન્ટિંગ સંબંધી હોય કે ભાઈ કોઈ પણ બેનિફિટ સંબંધી હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય, તો એ સ્ટેટ મતલબમાં ગવર્મેન્ટે પ્રોવાઈડ કરવાનો જરૂરી છે, બરાબર. તમે સિક્યુરિટી ફાઇલ છે અને સિક્રેટ ફાઇલ છે અને પબ્લિક ઇન્ટરેસ્ટ માં જો આપણે વાત કરીએ અથવા પબ્લિકલી આપણે જો ઇન્ફોર્મેશન શેર કરશું તો આપણને હાર્મફુલ થશે, બરાબર. તો એ રીતના કારણથી તમે બધી ઇન્ફોર્મેશન છે એ હાઇડ ના કરી શકો. તો એ રીતના એક થિયોરિટિકલ પોઈન્ટ અહીંયા આપેલા છે, એક બે બીજા એક્ઝામ્પલ પણ આપેલા છે, ખાસ કરીને વેક્સિન બેઝ, બરાબર. તો એ બધી જે ઇન્ફોર્મેશન છે થિયોરિટિકલ ફોર્મમાં વધારે છે, કામની વસ્તુ છે. આર્ટિકલ 19 રાઇટ ઓફ ઇન્ફોર્મેશન આર્ટિકલ 19 ની અંદર છે, તમને ખ્યાલ જ છે, બરાબર. ફંડામેન્ટલ રાઇટ છે, એમાં કોઈ ઇસ્યુ નથી. બીજું આર્ટિકલ 19 બીજા ફ્રીડમ ઓફ સ્પીચ માટે પણ જાણીતું છે. આર્ટિકલ 19(1) ક્લોઝમાં, આર્ટિકલ 19(2) ક્લોઝની અંદર જે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ એની અંદર લિમિટેશન પણ આપવામાં આવેલી છે, એ પણ આપણે ડિસ્કસ કરેલી છે. આરટીઆઈ એક્ટ શું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ શું છે, કઈ રીતે એનું ગઠન કરવામાં આવ્યું, કઈ કઈ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે, એ ઇન્ફોર્મેશન તમારે તૈયાર કરવાની રહેશે. સૌથી વધારે ચર્ચા હાલી હતી પીએમ કેર ફંડની, બરાબર. જે પીએમ કેર ફંડની અંદર કેટલું ફંડ આવ્યું છે ને એ ફંડનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે, એની જ્યારે આરટીઆઈ કરવામાં આવી ત્યારે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી નથી, બરાબર. તો આ શું કહેવામાં આવે છે કે ભાઈ પબ્લિકના જ રૂપિયાનો પબ્લિકથી જ હાઈડ રાખવામાં આવે છે, બરાબર. તો આ એક પ્રકારની જે ટ્રાન્સપરન્સી છે, બરાબર, એની ઉપર સવાલ ઉઠાવે છે. તો વચ્ચે ઘણા બધા મીમ્સ પણ વાયરલ થયા હતા, બરાબર. અને પોલિટિકલ વ્યૂમાં વધારે નહીં જાય, તમને જે અગત્યની ખબર હોવી પડે તો એ છે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, બરાબર. CIC નો ખ્યાલ હોવો જોઈએ. બાકી તમને વેક્સિનના જે ઇન્ફોર્મેશન કમિશન છે એની માહિતી હોવી જોઈએ. પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની તમને માહિતી હોવી જોઈએ. જે પણ કરંટમાં ચર્ચા ચાલતી હોય અને તમે પ્રિપરેશન શરૂ હોય તમારી અને ના કરી હોય, બરાબર, તો તમે એને કરી લેજો. બીજી એક ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે કરી દઉં. એક હોય છે નોલેજ, બરાબર. આ યુપીએસસી જે આપણે ઓનલાઈન યુપીએસસી કોર્સ લોન્ચ કર્યું છે એના સંદર્ભમાં છે. એક વસ્તુ છે નોલેજ. નોલેજ મીન્સ કે હું તમને બધી ઇન્ફોર્મેશન બધો સિલેબસ છે, બરાબર. એ ઘણી બધી જગ્યાએ એ વસ્તુ થાય છે અને મને ખ્યાલ પણ છે કે તમને યુપીએસસી કોર્સના નામે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, બરાબર, પણ એપ્લિકેબલ નથી હોતી. હવે એપ્લિકેબલ નોલેજ અને નોલેજમાં ડિફરન્સ શું છે કે માની લો તમે યુપીએસસીની એક્ઝામ આપો અને એની અંદર પ્રિલિમ્સની અંદર જો તમે પાસ ના થઈ શકતા હોય, તમે જે પણ કોર્સ કર્યા છે એને લીધે, બરાબર, તો તમારી પાસે જે નોલેજ છે એ એપ્લિકેબલ નોલેજ નથી. એપ્લિકેબલ નોલેજ ક્યારે મળે છે કે જ્યારે કરંટની સાથે તમે થિયોરિટિકલ જે ઇન્ફોર્મેશન છે ઓલરેડી જે અવેલેબલ છે, બરાબર. કરંટમાં મુદ્દો ચાલતો તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે જે એમપી લેટ્સ છે એ આપણે ચર્ચા કરી તો એમાંથી ક્વેશ્ચન આવશે, બરાબર. સેમ વસ્તુ આપણે જે ક્રિસ્પ પર ચર્ચા કરી તો એ આપણે સ્પીપામાં પણ ક્વેશ્ચન આવતા હતા. પછી આપણે અલગ અલગ સંગઠન હતા, G4, G7, G11, બરાબર, G20. તો આ રીતના જ્યારે કરંટ આપણે જે હાથીવાળો પણ જે ઓકોવાંગો ડેલ્ટા વાળો ડિસ્કશન કર્યો તો એ પણ સ્પીપામાં ક્વેશ્ચન હતા. તો આ શું બતાવે છે કે ભાઈ જે કરંટમાં ચાલે છે અને એનું મહત્વ જે હોય છે એ રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે. હવે તમે આખો સિલેબસ તૈયાર કરીને જાઓ, બરાબર, સિલેબસ બધો એનસીઆરટી અને ખાલી સિલેબસ તૈયાર કરીને જાઓ તો એનાથી તમે વધીને 30 થી 40% જ અટેન્ડ કરી શકો છો, બરાબર, જો તમે કરંટ અફેર પ્રિપેર કરીને જતા નથી. તો આપણે જે કોર્સ લોન્ચ કરીએ છીએ એમાં વિદ્યાર્થીને એક જ ઇન્ફોર્મેશન આપીએ છીએ કે હાલના કરંટ સમય પ્રમાણે, મતલબમાં જો તમારો ટાર્ગેટ 2021 કે 22 યુપીએસસી એક્ઝામ હોય તો એના માટે જરૂરી તમામ કરંટ અફેર બેઝ ઇન્ફોર્મેશન સાથે તમને બધી માહિતી આપવામાં આવશે, જે તમને ખૂબ ઉપયોગી થશે, બરાબર. તો વેલ્યુ ફોર મની કોર્સીસ છે, વન ટાઈમ ઓફર છે, એટલા માટે હું ખાસ કહું છું કારણ કે આની પછીના જે કોર્સીસ લોન્ચ થશે એ રેગ્યુલર પ્રાઇસ મતલબમાં 60,000 કે એનાથી વધારે જે પ્રાઇસ હશે એ પ્રાઇસમાં જ લોન્ચ થશે. આ વન ટાઈમ ઓફર છે, બરાબર. પછી એ સમયે તમે એવું ના કહેતા, ઘણા બધા વિદ્યાર્થી કીધું કે સર અમારે અત્યારે જોઈન નથી થવું, અમારે પછી જોઈન થવું હોય તો એ વિદ્યાર્થીઓ માટે સીધી એક ઇન્સ્ટ્રક્શન છે કે ત્યારે જે કોર્સ હશે એની ફીસ અવેલેબલ હશે એ વધારે જ હશે, બરાબર, ઓલમોસ્ટ ડબલ જ હશે. આ ઓફર હશે જ નહીં, આ વન ટાઈમ ઓફર છે, બરાબર. એ સમયે જે ઓફર હશે એ ઓફર તમારે પોસિબલ હોય તો તમે જોઈન થઈ શકશો, ના પોસિબલ હોય તો તમારી મરજી, બરાબર. વેલ્યુ ફોર મની કોર્સીસ છે કે જેથી ગુજરાતના સામાન્યથી સામાન્ય તબક્કાના વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોર્સ કરી લીધા હોય, બરાબર,
એ વિદ્યાર્થી ઇન્ફોર્મેશન બીજાને શેર કરે કે જેથી બીજા કોઈ વિદ્યાર્થી જે ઇન્ટિરિયર એરિયામાં હોય અને લાભ લેવા માંગતા હોય તો એનો લાભ લઈ શકે. ઘણા બધા વિદ્યાર્થીએ કોર્સ જોઈન કરેલા છે, બરાબર. આ મહિને તમે કરશો તો તમને ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ફરીથી અહીંયા જે એક ટોપિક આપેલો છે એ છે આપણે ક્વાડનું ફોર્મેશન જે જોયું, બરાબર, જેમાં આપણે ચર્ચા કરી હતી અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાની જે એડ કરીને વાત છે ઇન્ડો પેસિફિક એરિયા માટે, તો એને લઈને ચાઇનાનો પણ એક પ્રકારનું આર્ગ્યુમેન્ટ છે, બરાબર. એ ટોપિક આપણે ઇન્ટરનેશનલ ટોપિકની અંદર અત્યારે ડિસ્કસ કરશું, ત્યારે હું તમને મેપ બેઝ સમજાવીશ. હવે ફ્રન્ટ પેજ ઉપર એક ન્યૂઝ આવેલી છે, એ ન્યૂઝ ઉપર ફોકસ કરીએ તો યાદ રાખજો બે વસ્તુ અહીંયા ટર્મ છે, બરાબર. ટર્મને ખાસ તમે સમજો. ઇકોનોમીની અંદર જે શબ્દો છે એ દરેક શબ્દનો પોતાનો એક મિનિંગ હોય છે. ડિગ્રો, ગ્રો, બરાબર, પછી કોન્ટ્રાક્શન, રિલેક્સેશન, બરાબર. તો આ બધી ટર્મ અલગ અલગ છે. ડિગ્રોનો મતલબ શું થાય છે કે માની લ્યો હું તમને એક ચર્ચા કરીશ કે ભાઈ આપણે યુપીએસસી કોર્સનું એક્ઝામ્પલ લઈ લે, લાઈવ એક્ઝામ્પલ લાગશે. માની લ્યો કે ભાઈ આ મહિને 50 વિદ્યાર્થી જોડાય છે, બરાબર, 15 દિવસની અંદર. તો આ મહિને 50 વિદ્યાર્થી જોડાણા. આગલા મહિને માની લ્યો કે ભાઈ બીજા જે વિદ્યાર્થીઓ આવશે કે 20 કે 30 વિદ્યાર્થી જોડાણા. તો મેં આ મહિના કરતા નેક્સ્ટ મહિનામાં મેં ડિગ્રો કર્યું, કારણ કે આ મહિનામાં 50 વિદ્યાર્થી જોડાયેલા હતા, આગલા મહિનામાં 30 વિદ્યાર્થી જોડાયા છે, બરાબર. સેમ વસ્તુ એના પછીના મહિનામાં જો 50 વિદ્યાર્થી જોડાય ફાઇનલી કે ભાઈ આપણે ચાલો કે ભાઈ નક્કી કરીને કે બીજું કોઈ પણ અરેન્જમેન્ટ કે જે હોય એ, તો પાછો ગ્રો થયો. તો ડિગ્રો અને ગ્રો એ બંને કન્ડિશન હોય છે કમ્પેરેટિવ ડેટા. તમે પાછલા વર્ષના ડેટા સાથે કમ્પેર કરો છો, પાછલા મહિનાના ડેટા સાથે કમ્પેર કરો છો, પાછલા દિવસ સાથે કમ્પેર કરો છો કે પાછલી કલાક સાથે કમ્પેર કરો છો. ગ્રો અને ડિગ્રો. અને બીજું છે કોન્ટ્રેક્શન, મતલબમાં કે ભાઈ અત્યારે જે બિઝનેસીસ ચાલી રહ્યા છે એની ઉપર બિઝનેસ સ્ટ્રેસ વધારે લાગે છે, બરાબર. સ્ટ્રેસ મતલબમાં કે ભાઈ તમને અત્યારે આપણે ઓલરેડી આની અંદર આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ હતી. કોરોના વાયરસ લોકડાઉનને લીધે ઓલમોસ્ટ ફાર્મા ઇન્ડસ્ટ્રીને બાદ કરીને લગભગ બધી જે બિઝનેસીસ હતા એ ઠપ હતા, બરાબર. જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે તો કરિયાણા, દૂધ અને જે શાકભાજી છે એને એ લાઈફ ટાઈમ શરૂ જ રહી છે. અને એ ખાલી કોઈ કન્ડિશન, બહુ ઇમરજન્સી કન્ડિશન, ખાસ કરીને યુદ્ધની કન્ડિશનમાં જ બંધ હોય. તો એ બધું જે નોર્મલ ચાલતું હતું, બાકીના બધા બિઝનેસીસ ઠપ થઈ ગયા હતા, હજી એ કન્ડિશનમાં છે. મેન વસ્તુ શું છે કે જે ઓલરેડી લોકો 2 થી 3 મહિનાના ટાર્ગેટ પ્રમાણે, ઓર્ડર પ્રમાણે જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો ગુડ્સ અવેલેબલ છે, બરાબર. એ સેલ નથી થતું તો એમની પાસે પૈસા નથી આવતા તો નવું ગુડ્સ માટે મટીરિયલ ખરીદીને એને બનાવવામાં આવતું નથી, બરાબર. તો આ કન્ડિશનને લીધે અત્યારે પણ હાલમાં ઘણા બધા બિઝનેસીસ છે બંધ છે, લોકોની જોબ ગઈ છે, લોકો પાસેથી પૈસા હવે રહ્યા નથી, બરાબર. તો ઇકોનોમી એ એક તો ઓલરેડી પ્રોબ્લેમમાં હતી. એવું નથી કે ભાઈ COVID-19 પહેલા ભારતની સ્થિતિ બહુ સારી હતી, પણ COVID-19 ને લીધે ભારતનું જે સ્થિતિ હતી, બરાબર, તો એને અસર પહોંચવામાં સૌથી વધારે અસર ભારતને પહોંચી છે, લોકડાઉનની, બરાબર. જે આપણે જેનું પાલન કર્યું એનું રીઝન શું છે એ પણ પૂછાઈ શકે છે. તો એ પણ ચર્ચા મેં તમારી સાથે કરેલી છે. ડેટાની અંદર તમારે પર્સન્ટેજ વાઇઝ કોઈ ડેટા યાદ રાખવાના નથી, કારણ કે ડેટા વેરીસ કરશે, બરાબર. આવતા મહિને જો ડેટા લેવામાં આવશે તો બધા ડેટા ચેન્જ હોય, બરાબર. તો ડેટા તમારે ગોખવાના નથી, તમારે ઇન જનરલ જે ટર્મ છે એ તમારે ગોખવાની છે, મીન્સ કે યાદ રાખવાની છે. હવે યાદ રાખવા ના રહેતી હોય, ઘણા બધા વિદ્યાર્થી કહે સર મને આ યાદ નથી રહેતું, મને પેલું યાદ નથી રહેતું. તો એનો એક જ મતલબ છે કે જો યાદ ના રહેતું હોય તો એને 5 થી 6 વાર લખો, બરાબર. યાદ વાંચો 5 થી 6 વાર અને પછી 5 થી 6 વાર એને લખો. પછી જો યાદ ના રહે તો રિવિઝન પેટર્ન મેં તમને જે જણાવી છે એનો ફોલો કરો, યાદ રહી જશે, કોઈ ઇશ્યુ નથી. પછી અહીંયા વાત કરવામાં આવી છે ફરીથી જે આપણે ઇન્ડિયા અને ચાઇનાની જે LAC પર પ્રોબ્લેમ ચાલે છે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર પ્રોબ્લેમ ચાલે છે, તો એના જે ડિસ્કશન છે, બેઠક છે, એ યોગ્ય નિર્ણય લઈ શકી નથી, ફેલ થઈ છે. અને એનું કારણ છે ચાઇના ફરીથી બ્લેમ કરે છે, જે ઓલમોસ્ટ કરતી જ હોય છે. તો આપણે આની પણ ચર્ચા કરી હતી કે ભાઈ પહેલા શું કરવાનું ખબર, ભારતમાં આવીને ભારતના સૈનિકોને મારી નાખવાના, બરાબર. મારી નાખવાના એટલે કાયદેસર, ઘણા બધા આપણે કેસ ડિસ્કસ કરેલા. પછી કેવું થાય કે ભાઈ ભારતના સોલ્જર જો એમને કોઈ પણ કંઈ ફેસ ઓફ કરે, રોકે, એમના કાર જે આગળ વધતા હોય એ પ્રકારની ઉભા રાખીને કોઈ વાત કરે, બરાબર, અને એમના સોલ્જર એ મરે, તો શું બતાવે ચાઇના વાળા કે ભાઈ ભારતીય સોલ્જર હતા, બરાબર. ભારતીય સોલ્જર અમારા એરિયામાં આવીને અમારા સૈનિકો સાથે લડતા હતા, અમારા સૈનિકોએ બચાવમાં એમની ઉપર હુમલો કર્યો છે, બરાબર. આવું કરે અને બેઠકો કર્યા કરે, જેમાં સેમ વસ્તુ છે, મિલિટરીકલ જે હોય, બરાબર, મીટિંગ થાય મેજર લેવલ, કર્નલ લેવલ, બરાબર. એ મીટિંગ થયા કરે એટલે એમાં શું થાય, એને ફરીથી ટાઈમ મળે, બરાબર. મહિનો, 2 મહિના, 3 મહિના આપણે
ઘણા સમયથી આપણે ગલવાન વેલીથી આપણે કન્ટિન્યુ ડિસ્કસ કરીએ છીએ. તો એ ટાઈમની અંદર એ શું કરે, એરિયામાં જેટલી પણ મિલિટરી હોય એ બેસાડી દે, જેટલા પણ મિસાઇલ કે અલગ મિલિટરીકલ ઇક્વિપમેન્ટ હોય એ બધા સેટ કરી દે, બરાબર. એટલે એને ટાઈમ મળે. ફરીથી આપણને એવું લાગતું હોય કે ભાઈ આપણી તો શાંતિ વાર્તાલાપ ચાલે છે, શાંતિ વાર્તાલાપની અંદર એ રાત્રે ફરીથી હુમલો કરવા આવે તો આપણા જે બીજા સૈનિકો હોય, બરાબર, એને મારી નાખે. અને ફરીથી એક જ વસ્તુ કહે, શું કે ઇન્ડિયન સોલ્જર ચાઇનીઝ એરિયામાં આવી ગયા હતા અને જે ચાઇનીઝ સોલ્જર છે એને બચાવમાં હુમલો કરેલો છે. તો આ એની જૂની સ્ટ્રેટેજી છે, આનાથી બધા વાકેફ જ છે, બરાબર. અત્યારે ફાયદો એટલો થાય છે કે ભાઈ પહેલા સમયમાં જે સેટેલાઇટ હતા, બરાબર, સેટેલાઇટ મેપ હતા, જે આપણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ બોર્ડર ઉપર ક્યાં કોનો કેટલો એરિયો છે અને કોણ ક્યાં કેવી રીતે મિલિટરીકલ પાવર વધારી રહ્યું છે, એ આપણે પહેલા સમય હતો જ્યારે ક્લિયરલી નતા જોઈ શકતા, કારણ કે ત્યારે સેટેલાઇટના પરફેક્ટ ઇમેજીસ કે એવું બધું હતું નહીં. હવે એ પ્રોપર થઈ ગયું છે, બરાબર. અને ઇન્ડિયા પણ સારી રીતે એમાં ગ્રો થઈ ગયું છે, તો ઇન્ડિયા પણ સર્વેલન્સ સારી રીતે રાખી શકે છે. ખાસ કરીને ડ્રોન બેઝ સર્વેલન્સ વધારે કરે છે, એટલે બધી માહિતી આપણને મળે. પણ આ બધી થિયોરિટિકલ ઇન્ફોર્મેશન વધારે છે. બાકી તમામ જે ઇન્ફોર્મેશન છે એ છે ક્વાડ ફોર્મેશનને લઈને. ક્વાડ ફોર્મેશનને લઈને ચિંતામાં શું છે, ક્વાડ ફોર્મેશનને લઈને ચાઇના છે એના પાવરને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે, બરાબર. કંટ્રોલ ને એ બધું શું છે એ તમને સમજાવી. તો અહીંયા ચાઇનાનું કેવું છે કે ભાઈ યુએસ છે એ ઇન્ડો પેસિફિક એરિયામાં નાટો સંગઠનનું ગઠન કરી રહ્યું છે ક્વાડ ફોર્મેશનના સંદર્ભમાં. હવે અહીંયા બધી જે ઇન્ફોર્મેશન છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે, તો એ તમારે વાંચવાની રહેશે. પણ હું તમને મેપ બેઝ જે અગત્યની બાબત છે એ જણાવી દઉં છું, એટલે તમને ખ્યાલ આવી જાય આખો પોઈન્ટ શું કહેવા માંગે છે. તો આ જે છે એ પેસિફિક ઓશન છે, આ ઇન્ડો પેસિફિક ઓશન છે. અહીંયા જે ઇન્ડો પેસિફિક ઓશન છે એટલે આ બધો જે એરિયા છે, બધો એરિયાની વાત કરવામાં આવે છે. અહીંયાથી લઈને જે તમે આ જોઈ શકો છો આટલો બધો એરિયા, બરાબર, એક સાથે. જ્યારે આપણે પેસિફિક રિજનની વાત કરીએ તો જે આ સાઉથ ચાઇના સી છે, તો એમાં ચાઇના પોતપોતાનો દબદબો હંમેશા વધારતો હોય છે. અને આપણે જે 9 ડેઝ વાળી લાઈન છે એ પણ થિયરીની મેં તમને વાત કરેલી છે, બરાબર. પણ જ્યારે ઇન્ડો પેસિફિક રિજનની આપણે વાત કરીએ ત્યારે એની અંદર ભારત પણ આવી જાય, અહીંયાથી ઓસ્ટ્રેલિયા પણ આવી જાય, પછી આ બધી જે કન્ટ્રી છે એ પણ આવી જાય, બધાનું ઇન્ફ્લુઅન્સ આવી જાય. તો ચાઇના છે કે જે પેસિફિક રિજનની અંદર પોતપોતાની રીતે પાવરનું ઇન્ફ્લુઅન્સ કરીને મનમાની કરતું હોય છે, બરાબર. પણ જ્યારે ઇન્ડો પેસિફિક રિજનની વાત આવે ત્યારે ઇન્ડિયાના રોલને લઈને ચાઇનાનો જે પાવર છે, બરાબર, એને કંટ્રોલ કરી શકાય છે. એ રીતની પણ આપણે ચર્ચા કરી. શા માટે એ ડિટેલમાં મેં તમારી સાથે ડિસ્કશન કરેલી છે, બરાબર. જ્યારે આપણે નોર્થ કોન્ટિનેન્ટલ અને ઇન્ડો પેસિફિક ઓશન વાળો જે ટોપિક ડિટેલમાં ડિસ્કસ કર્યો હતો, તો આનાથી શું છે, ચાઇનાની પ્રોબ્લેમ વધે છે. ચાઇના જે આ એરિયો ઓક્યુપાય કરવાની જે રાહ જોઈ રહ્યું છે, 9 ડેઝ લાઇન વાળો જે એરિયો ઓક્યુપાય કરવાની વાત જોઈ રહી છે, એ સપનું એને સાકાર થતું જણાતું નથી. તો આનાથી એને પ્રોબ્લેમ પણ છે. મેં તમારી સાથે એક બીજો પણ ડિસ્કશન કરી હતી કે ચાઇના ઇન્ડિયા સાથે સીધે સીધું યુદ્ધ કેમ નથી કરી દેતા, બરાબર. અથવા એને શું પ્રોબ્લેમ છે, જો આપણે આપણાથી એ 4 ગણી ઇકોનોમી એની મોટી છે, પછી આપણેથી મોટું એનું સૈન્ય છે, તો એ એક શા માટે યુદ્ધ જાહેર નથી કરતો, એનું એક કારણ છે ઇન્ડો પેસિફિક રિજન, બરાબર. તો આ બધી ઇન્ફોર્મેશન મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરી રાખેલી છે, બરાબર. જે વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર જોવે છે એને આ બધી માહિતી હશે. અને નવા વિદ્યાર્થીને ના ખ્યાલ આવે તો એ આપણે જે જૂનો જે મેં તમને વાત કરી, બરાબર, કોન્ટિનેન્ટલ અને ઇન્ડો પેસિફિક વાળો જે રીજન છે તો એ ડિસ્કસ કરી શકે છે, જોઈ શકે છે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. તો એને બધી માહિતી ત્યાં મળી જશે. સેમ વસ્તુ ચાઇના, શું આપણે જે ચાઇનાને જે ખ્યાલ છે કે ઇન્ડો પેસિફિક રિજનમાં જો કોઈ એને ટક્કર આપી શકે તો ઇન્ડિયા છે. તો ઓલરેડી ઇન્ડિયા, જાપાન અને અમેરિકા ત્યાં માલાબાર નેવલ એક્સરસાઇઝ કરતા હતા કે જેથી ચાઇનાને ઇન્ડો પેસિફિક રિજનની અંદર એનું જે દબદબો છે, બરાબર, એ વધી ના જાય, કંટ્રોલ કરી શકાય. અને જે ત્યાંના મિલિટરીકલ બેઝ છે એનો નોન મિલિટરીકલ પર્પઝ માટે જે આ કન્ટ્રી છે એ ઉપયોગ કરી શકે. તો એની અંદર જ તે આપણે અમેરિકા વાળું એક વચ્ચે ન્યૂઝ આવેલી હતી કે ભાઈ અમેરિકાનું એક પ્લેન છે એ ભારતના જે અંદમાન જે મિલિટરીકલ બેઝ છે ત્યાં ઉતરીને પેટ્રોલિંગ કરી હતી અને એ મેસેજ પણ ચાઇનાને આપવામાં આવ્યો હતો. આ એનો જે જવાબ છે, બરાબર, કે ભાઈ જે યુએસ છે એ ઇન્ડો પેસિફિક રિજનમાં પણ નાટો સંગઠન બનાવવા માંગે છે. ખાસ યાદ રાખજો, ભારત નાટો સંગઠનનું મેમ્બર નથી, બરાબર, એ ભૂલ ના કરતા. પણ અહીંયા એક ટર્મ ઉપયોગ કરવામાં આવી છે કે ભાઈ અમેરિકા ઇન્ફ્લુઅન્સ આ જે ક્વાડનું ફોર્મેશન થાય છે એ ચાઇનાની અગેન્સ્ટમાં એક એલાયન્સ છે, એ રીતના સંદર્ભમાં આપણે સતત ઘણા સમયથી ડિસ્કસ કરી રહ્યા છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ, બરાબર. ખાસ પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, કયા એરિયાથી છો, બરાબર. પ્રેઝન્ટ સર, થેન્ક યુ સર કરીને તમે કોમેન્ટ કરી શકો છો. કરંટ અફેરના લેક્ચર છે કન્ટિન્યુ ચાલ્યા કરશે. હાલમાં મેં તમને જેમ જણાવ્યું છે એમ થોડુંક ઓનલાઈન કોર્સિસને લઈને ઘણા બધા જે કાર્ય છે એ ચાલી રહ્યા છે, તો ટાઈમની પ્રોબ્લેમ છે, બરાબર. અને બીજી પણ અન્ય ઘણી બધી કાર્ય ચાલી રહ્યા છે.
તો એને લઈને થોડુંક શોર્ટેજ છે, પણ ચિંતા ના કરતા ધીરે ધીરે ફરીથી આપણે જે હતા એ રીતની કન્ડિશનમાં આવી જશું. બરાબર, તો વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે બધા કરો મજા, મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડવા બદલ આભાર. જોતા રહો IS લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.